આ દુનિયામાં એક પણ દેવ એવા નથી કે એકની પૂજા કરો અને પંચાયત પૂજા પૂર્ણ થાય. એવા એક પણ દેવ આપણી પાસે નથી. સંભવે નહીં સર્વથા, પણ એક જ એવા દેવ છે જેનું નામ મહાદેવ છે. એકનું અર્ચન કરો, પંચાયત પૂજનમ. બ્રહ્મા બોલ્યા એકસ્ય તે અર્ચના દેવ પંચાયતન પૂજનમ જાયતે અન્ય સુરે સંભવે નહીં સર્વથા સંભવે નહીં સંભવ જ નથી. કોઈ એકની પૂજા કરો અને પંચાયત પૂજા પૂર્ણ થાય. એવા એક પણ દેવ આપણી પાસે નહીં. એક જ દેવ છે જેનું નામ છે ભગવાન શિવ. આપણી સનાતનની પરંપરામાં 5 પ્રધાન છે ભાઈ. શંકર ભગવાન હોય, માં ભવાની હોય, વિષ્ણુ ભગવાન હોય, સૂર્યનારાયણ ભગવાન હોય, ગણેશ તો સૌની પહેલા હોય. પ્રથમ પૂજનીય ભગવાન ગણેશજી. કોઈ પણ નાના મોટા પ્રસંગો હોય એમાં ગણેશને તો પહેલા આપણે આગળ કરીએ. ભગવાન ગણેશ, ભગવાન ગણેશજી. અને બહુ આદર સાથે કહું છું, ઘરમાં ગણેશજીને રાખવા. કોઈ કોઈ ઘરમાં ગણેશ ભગવાન પણ હોતા નથી. કોઈ કોઈ માણસો તો એવા આપણે જોયા છે કે ઘરે દીકરા દીકરીના લગ્ન હોય ને તો જેમ મંડપ ભાડે લાવે, વાસણ ભાડે લાવે, તો ગણેશને ભાડે લઈ આવે. લગ્ન પૂરતી ભાડે લાવે. આવું કરે. અરે ઘરમાં ગણેશની મૂર્તિ તો એટલી દિવ્ય હોવી જોઈએ. અને બહુ આદર સાથે કહું છું કે જે માણસો સવારમાં ભગવાન ગણેશની વંદના કરે, ભગવાન ગણેશને યાદ કરે, ગણેશ ભગવાન તેના બધા વિઘ્નો હરી લે, નિષ્કંટક તેનો માર્ગ બનાવી દે. એ છે ભગવાન ગણેશ. એ ગણપતિ દાદા છે. રોજ ગણેશ ભગવાનને દીપ, ગણેશ ભગવાનને ગોળનું નૈવેદ્ય, અને કોઈ મહત્વના કાર્ય માટે જતા હોય ત્યારે તો ગણેશને સાથે લઈને જઈએ. ગણેશની ખૂબ પ્રાર્થના કરીએ. દીપ દર્શન, ગોળનું નૈવેદ્ય, રક્તવર્ણ પુષ્પ, દુર્વા, ગણેશનું પૂજન અર્ચન કરીએ. આપણો વહાલો ને લાડકો દેવ એ ભગવાન ગણેશ છે. રોજ ગણેશની વંદના, નિત્ય ગણેશની. સવારમાં પ્રાતકાલ, ઘરથી બહાર, સાંજે સૂતી વખતે ભગવાન ગણેશ. લગ્ન પ્રસંગમાં ભગવાન ગણેશ હોય છે. તો પંચાયત પૂજા, એક શિવનું અર્ચન દર્શન કરવા માત્રથી આ 5 દેવતાઓની પૂજા સંપન્ન બને. આવા શંકર ભગવાન છે. ભગવાન મહાદેવના રૂપનું અદ્ભુત વર્ણન છે. અષ્ટમૂર્તિ સ્વરૂપ ભગવાન શિવ, પંચમુખા મહાદેવ, ભસ્મને ધારણ કરનાર એવા શંકર ભગવાન, એવા મહાદેવ છે. બ્રહ્માનંદ સ્વામી લોકમુખે ગવાયેલું આ ભજન સૌને લગભગ કંઠસ્થ હોય. અતિ લોકપ્રિય બનેલું ભોલે તેરી જટામાં. કેવું લોકપ્રિયમાં લગભગ બધાને આવડતું હોય. અને તમને આવડે હું ગાવ ને તો તમે સાથે જોડાઈ શકો. પછી દૂર દૂરથી ગોતીને મૂકો તો તમે સાથે મુખપાઠ ન હોય તો આમ જરીક સાથે ગાઈ ન શકાય. પણ આ ભજન તો સૌ સાથે ગાઈ શકે. અને ભજન તો સાથે જ કરાય ને, અને ભોજને સાથે જ કરાય ને. એની કથા પૂરી થાય કેટલું સુંદર ભોજન કરે સૌ. મેં પૂછ્યું તો મારા રાવ સાહેબ કે આ બધા કથા પૂરી થાય પ્રસાદ લેવા આવે છે કે નહીં? તો કે આ બધા પ્રસાદ લેવા આવે છે. લેજો પ્રસાદ. આ પ્રસાદ નથી, આ તો મહાપ્રસાદ છે. કેટલો મહિમા, કેટલો મહિમા છે મહાપ્રસાદનો. શંકર ભગવાને પોતાના સ્વયં મુખે એમ કહ્યું, ભગવાને કે મારો પ્રસાદ કોઈ હાથમાં લે અને જેટલા માણસોને મારો પ્રસાદ આપે એટલા યજ્ઞો કરવાનું ફલ પ્રસાદ આપનારને હું આપું છું. હવે વિચાર કરો, આ કથા વિરામ થાય, એટલા મોટા ભાઈઓ બહેનો, એટલી મોટી સંખ્યામાં સૌ મહાપ્રસાદ લે, અને જેના તરફથી મહાપ્રસાદ હોય એને કેટલા યજ્ઞો કરવાનું ફળ મળે. તમે જુઓ તો ખરા. એની 21 પેઢી નહીં, 71 તો ઓછી પડે.
જ્યાં સુધી આ ધરતી રહે ને ત્યાં સુધી એના કુળમાં અન્ન ખાલી ન થાય. જ્યાં સુધી પૃથ્વી રહે ત્યાં સુધી, સૂર્ય ચંદ્ર ને પૃથ્વી રહે ત્યાં સુધી એના કુળની અંદર અન્ન ભંડાર ભરપૂર રહે છે. મહાદેવના નામથી વહેંચાયેલો પ્રસાદ નથી, મારા મહાદેવના નામથી વહેંચાયેલો મહાપ્રસાદ હોય છે. મહાપ્રસાદ હોય છે. અને કથામાં વિશેષ આનંદ એ વાતનો છે કે મહાપ્રસાદની વ્યવસ્થા થઈ છે. અને બહુ હૃદયથી સાધુ તરીકે કહું છું, આ મહાપ્રસાદમાં જેને જેને સાથ અને સહયોગ આપ્યો છે એવા પુણ્યવાન આત્માઓને ગિરિબાપુના પ્રણામ છે. અવસર આવે ચૂકવું નહીં ભાઈ. અવસર જ્યારે આવે ત્યારે ચૂકવો નહીં. ભગવાન મહાદેવજી એમ કહ્યું છે કે જે કોઈ મારો પ્રસાદ હાથમાં લઈને મસ્તક ઉપર ધારણ કરે એને ગંગા નદીમાં સ્નાન કરવાનું ફળ આપું છું. પ્રસાદને આપ ધારણ કરીએ ને, પ્રસાદ ધારણ. હમણાં જે સુરત કથા હતી ને તે મેં વળી કથામાં આવું કહ્યું કે આ પ્રસાદ પહેલા માથા પર ધારણ કરવાનું, પછી મુખમાં મૂકવાનું. એક બામ મસ્તક ઉપર ધારણ કરવું દે, દાળ ભાત ઉપર આવ્યા. ગટપણ હોય, પેલું થાળી હરખી રહી નહીં હોય તો લે દાળ ભાત નો અભિષેક કર્યો. પ્રસાદ હાથમાં આવે, મસ્તક ઉપર ધારણ કરે, ત્યાર પછી મુખમાં મૂકવાનો હોય. ભગવાન મહાદેવે કહ્યું, મારું નૈવેદ્ય કોઈ પોતાના મુખમાં મૂકે એના પુણ્યનું વર્ણન ન કરી શકું, પરંતુ મારું નૈવેદ્ય કોઈ પોતાના મસ્તક ઉપર ધારણ ન કરે, પોતાના મુખમાં પણ ન મૂકી શકે, પણ મારા નૈવેદ્યનું કોઈ દર્શન કરે એને પણ મારું શિવલોક આપું છું. એ છે નૈવેદ્યનો મહિમા, એ જે ભગવાન શંકરના પ્રસાદનો મહિમા. તેથી થોડો પણ ખચકાટ ન રાખો પ્રસાદ લેવો. ઘણા માણસો નું થાય, મોટા માણસો હોય ને આમ ખચકાટ અનુભવે કે આમાં ક્યાં પ્રસાદ લેવા જવું. પણ થોડીક વાર થોભી જાય તો અડધો કલાક પોણો કલાકમાં બધું આમ ગોઠવાઈ જતું હોય ને. થોડીક વાર ધીરજ રાખવી અને મહાપ્રસાદમાં ધ્યાન રાખવું. વડીલો હોય, મોટી ઉંમરના માણસો હોય તેને આપણે સામેથી પ્રસાદ આપો. તમે બેસો, હું તમને થાળી તૈયાર કરીને આપું છું. એ પણ એક મોટી સેવા છે. મેં આજે પૂછું છું ભાઈને, રાવ સાહેબને પૂછ્યું, મને જે મળવા આવ્યો તેમને પણ મેં સંજયભાઈ માળીને પણ પૂછ્યું. મારો સંજય ગોસ્વામી છે ને, એમાં હું છે સામે બહુ લાઇટો હોય ને તો આમ ઝાંખું ઝાંખું દેખાય. 80 વર્ષના ભાભાને દેખાય ને એવું મને દેખાય. બોલો કાંક સામે લાઇટ હોય ને એટલે આમ ઝાંખું ઝાંખું દેખાય, એટલી બધી લાઇટ સામે પડતી હોય. તો મેં કીધું હું બનાવ્યું જમવામાં? તો કે ગુંદી, ગાંઠિયા. મેં કીધું ગુજરાત ને સૌરાષ્ટ્ર હોય તો ગુંદી ગાંઠિયા એ જ આપણા સૌરાષ્ટ્રની પ્રસાદની ઓળખાણ હોય છે. ગુંદી ગાંઠિયા, દાળ ભાત, શાક. પ્રસાદનો બહુ મહિમા છે. પ્રત્યક્ષ પ્રભુના દર્શન ઇતિ પ્રસાદ. તો ભજન અને ભોજનની વાત આવી તો ભજન ગાવું આપણે. એટલે બેનો આ બોલે છે. આજે મને કહેતા આનંદ થાય, આ તમે જે પહેર્યું છે ને મેં પહેલી વાર જોયું. પહેલી વાર મેં આવું દર્શન કર્યું કે આવો સુંદર યુનિફોર્મ, આવો શણગાર હોય ખરો. કોઈ જગ્યાએ આવો શણગાર જોયો નથી આપણે. બહુ સુંદર લાગે છે. ખૂબ ખૂબ મારા પ્રણામ. आओ साथे गाए। बोले तेरी जटा में बहती है गंगा, काली लगाते अंदर हिमतारिणी उजाला। बोले तेरी जटा में, बोले तेरी जटा में। ताली महादेव ने वाली ताल में, हे महादेव।